હેલો મિત્રો, જય ગિરનારી। આજે હું તમને કોળિયાક ગામની વાડી વિસ્તારમાં બિરાજમાન બે ભાઈના દર્શન કરાવવાનો છું। એટલે કે બે ભાઈનું મંદિર છે ત્યાં, તો બ્લોગમાં બન્યા રહેજો। અને શા માટે મેં ત્યાં માનતા કરી હતી એ આગળ વિડીયોમાં હું તમને જણાવવાનો છું। અત્યારે ફૂલ લોકેશન સાથે વિડીયો મૂકું છું, તમે જોઈ લેજો। તો મિત્રો, આ છે અમારા ગામનું બસ સ્ટેશન, એટલે કે પાટિયું દેશી ભાષામાં કહીએ તો અમારા ગામના બસ સ્ટેશનમાંથી સીધા અહીંથી વયું જવાનું આ કોળિયાકવાળો રોડ છે। પછી મિત્રો, આ સ્કૂલ આવે ત્યાંથી જમણી બાજુ વળી જવાનું। પછી મિત્રો, ડાબી બાજુ વળી જવાનું। આ થોડોક ગારા રેખો રસ્તો છે, એટલે આ ચોમાસું છે એટલા માટે, ન કરતો રસ્તો તો સારો જ છે। પછી આવી ઊભી નળીમાં હાલ્યું જવાનું। તો મિત્રો, આપણે બે ભાઈના મંદિર પાસે પહોંચવા આવી ગયા છે। આ જે ડેલો છે એને ખોલીને વયું જવાનું। પછી ડેલા સીધો રસ્તો પણ ત્યાં જાય છે। આપણે છે ને ડેલો ખોલીને જવું છે। ડેલો ખોલીને જાવ એટલે ત્યાં સામે દેખાય છે એ બે ભાઈનું મંદિર છે। હેલો મિત્રો, જય ગિરનારી। આપણે આવી ગયા છીએ કોળિયાક ગામની વાડી વિસ્તારમાં। જે તમને ખબર હશે કે મારો એક આ ડાબો હાથ થોડોક ડેમેજ થઈ ગયો હતો, એટલે કે આમ ભાંગી ગયો હતો, એવું મેં તમને અગાઉ વિડીયોમાં કીધું હતું। એ બાબતની મેં એક માનતા પણ રાખેલી હતી। તો એમાં એમ છે કે મારા અનુભવ અને શ્રદ્ધા અને વિશ્વાસ છે અમારે કે મારી પહેલાં એક
જમણા પગનો અંગૂઠો પણ ડેમેજ થઈ ગયો તો મેં એની માનતા રાખી હતી. તો માનતા એવી છે કે અહીંયા જો તમે મંદિર જોઈ રહ્યા છો ને, એ બે ભાઈનું મંદિર છે, એટલે કે બે ભાઈની દેરી. ત્યાં હું માનતા થઈ મને તો ખબર નથી, પણ અમે એમ શ્રીફળ અને અગરબત્તીની માનતા કરીએ છીએ. એ માનતા કરો એટલે તમારે કોઈ પણ હાડક્યું ડેમેજ થઈ ગયું હોય, એટલે જો શ્રદ્ધા અને વિશ્વાસની વાત છે, બરોબર. હું એમ નથી કહેતો કે દવાખાને નહીં જવાનું. ઓલી કહેવતમાં કીધું નથી કે દવા અને દુવા બંને કરો તો જલ્દી સારું થઈ જાય એમ. તો મેં દવા અને દુવા બંને કરેલું છે, બરોબર. તો દવા લઈને માનતા પણ મેં કરેલી છે. તો માનતા મારી પૂરી થઈ ગઈ છે. આજે હમણાં શ્રીફળ વધેરું એટલે પૂરી થઈ જાય છે. અને મારો હાથ પણ એકદમ સારો થઈ ગયો છે. તમે જોઈ શકો છો, પહેલાં અદ્ધર નહોતો થતો, અત્યારે અદ્ધર થાય છે, આમ ફરે છે, બધી રીતનું થાય છે. તમે પ્રમાણ જોઈ શકો છો, બધી રીતનું પહેલાં જેમ હતો એમ થઈ ગયો છે. તો આ લોકેશન મેં તમને ફૂલ આપી દીધેલું છે આ વિડીયોમાં, જે અમારા નવા રતનપર ગામના બસ સ્ટેશનમાંથી જ પૂરેપૂરો વિડીયો મેં તમને દેખાડવાનો છું. અને અહીંયા જે મેં તમને જેમ કીધું એમ કે મેં માનતા હાથની રાખેલી હતી, મારો હાથ સારો થઈ ગયો છે. અને હજી હું કહું છું કે દવા અને દુવા બંને એક સાથે હોય તો જ મટે આપણને કોઈ પણ શરીરમાં કાંઈ વસ્તુ થયું હોય તો. અને અહીંયા અમારી શ્રદ્ધા એવી છે કે આપણો કોઈ પણ હાથ પગ ભાંગ્યો હોય કે હાડક્યાનું કોઈ પણ જાતનું ઓલું હોય, એટલે આ બે ભાઈની માનતા રાખો એટલે તમને સારું થઈ જાય, જલ્દી રિઝલ્ટ આવે. ટૂંકમાં એમ જલ્દી સારું થવા કરે. અને મારે જો ખાલી સારું થવામાં કેટલા 4 થી 5 દિવસ જ લાગ્યા, એટલે મેં પાટો છોડી નાખ્યો અને કામે જવા માંડ્યો હતો. એટલે હવે હું મારી માનતા પૂરી કરવા આવ્યો છું. અને હવે હું તમને ટૂંક સમયમાં દર્શન કરાવી દઉં છું. અમને આમ ખાસ ખબર નહીં કે કઈ માનતા થાય. મેં શ્રીફળ અને અગરબત્તીની માનતા રાખી હતી, બરોબર. તો આવો તમને દર્શન કરાવી દઉં. મિત્રો, દર્શન કરાવવા પહેલાં હું શ્રીફળ જે લાવ્યો છું એના સાલા ઉકળી લઉં, બરોબર. સાલા ઉકળીને પછી વધેરીને પછી તમને દર્શન કરાવું. તો મિત્રો, સાલા ઉકળી ગયા છે. હવે આપણે શ્રીફળ વધેરીએ. બે ભાઈના એક હરખા જ શ્રીફળ છૂટ્યા જો છે. હવે હું તમને દર્શન કરાવું છું. તો મિત્રો, આપણે શ્રીફળ વધેરી દીધું અને જારણ પણ આપણે જારી પણ દીધું છે. અને આપણે માનતા હવે પૂરી થઈ ગઈ છે. જો મારે આ વિડીયોના માધ્યમથી તમને એટલું કહેવાનું કે જો અમારી શ્રદ્ધા પ્રમાણે હું તમને એમ કહું છું કે કાંઈ પણ મેં પહેલાં વાત કરી એમ દુખતું હોય, હાડકામાં ભાંગી ગયું હોય કે કાંઈ ફ્રેક્ચર જેવું થઈ ગયું હોય, અહીંયા માનતા રાખો તો અમારો તો એવો અનુભવ છે કે સારું થઈ ગયેલું છે અમને, બરાબર. તો હવે તમે દર્શન કરી લો.
દર્શન કર્યા ત્યારબાદ તમે પાછળ જોઈ શકો છો કે જય હોળી ધજા વાળા મામા એવું લખેલું છે. તો આપણે મામાદેવના પણ સાથે સાથે દર્શન કરી લઈએ. તો મિત્રો આજ માટે આટલું જ થી તમને મેં દર્શન કરાવી દીધા છે. અને હવે આવા ધાર્મિક સ્થળોના દર્શન કરવા માટે અને સેવાકીય કાર્ય જેવા કામ માટે અમારી નિર્જલા બ્લોગ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.